જય માતાજી મિત્રો, બધાને મારા જય માતાજી. ભારત માતા કી જય, વંદે માતરમ ને જય જય ગરવી ગુજરાત. જય બગેશ્વર દાદા. કારણ કે બગેશ્વર દાદાનું નામ લેવું પડે, બગેશ્વરાનું કામ કરવાનું છે. એટલે આપણે બગેશ્વરા શહેરની અંદર એક સરસ મજાનો ઝુંબેશ ચાલી રહ્યો છે. રેલવેની માંગ ઉઠી રહી છે, તો બગેશ્વરાને રેલવે આપવા વિનંતી નહીં પણ હુકમ કરી છે. કારણ કે હુકમ એટલા માટે કરી કારણ કે જે પ્રશાસનની અંદર જે બધા ઊભા છે ને એ બધાને અમે છે ને દર 5 વર્ષે દાન કરી છે. એટલે અમે બહુ મોટા દાતાઓ છીએ. ખાસ કરીને બગસરાનું તો ખબર જ છે કે આ જે બધા દાતાઓ છે અને એના હિસાબેથી જ આ 5-5 વર્ષ જે આપણે સરસ મજાના બધા કામ કરી રહ્યા છીએ. તો મારું કહેવાનું એટલું થાય છે કે બગસરાને કોઈ વિકાસના કામ તો બહુ થયા નથી. એટલે કદાચ વિકાસના કામો થયા છે, રોડ રસ્તા લાઇટો ને એવું બધું, પણ બગસરાની અંદર કોઈને સારામાં સારી રોજગારી મળે એવું કોઈ કાર્ય થયું નથી. એક કાર્ય એવું હતું આર્યભરત, પણ આર્યભરતને પણ આપણે કોમ્પ્યુટર આવતા આર્યભરતનું ધંધો ભાંગી ગયો અને હીરા ઉદ્યોગ તો આપણો હાવ ભાંગેલો જ છે, અત્યારે કાંઈ છે જ નહીં. તો અમે એટલી અત્યારે માંગ કરી છે કે અમને બગસરાને રેલવે આપો. વિનંતી નથી કરતા કારણ કે અમે દાતાઓ છીએ. દર 5 વર્ષે તમને દાન કરી છે. તો આ દાનનો અમે જે તમારી ઉપર જે કાંઈ ઋણ છે એ ચૂકવવાનો સમય આવી ગયો છે. તો હવે અમને રેલવેની સુવિધા આપો. આ પરસેવો તમે જોવો છો ને એમાં આપણે રસોડું સાફ કર્યું એનો છે. વેકેશન ખુલી ગયું ને સરસ મજાના ભાત ને મિક્સ કઠોળ આપણે બનાવી નાખ્યું છે. થોડી વારમાં અમને છોકરાને જમવા દેવાનું છે. એ પહેલાં આપણે આ બધી જો સાફસૂફ કરી બતાવું તમને. ભાત અને મિક્સ કઠોળ આપણું બની ગયું છે. આ સરસ મજાનું આપણે રસોડું ધોઈ નાખ્યું. પથ્થર બધા ડબલા બબલા મસાલિયા આપણે બંધ વેકેશન પડ્યું ત્યારે આપણે બધું ધોઈને જ મૂક્યું હતું, પણ હવે એટલી રજ ચડી ગઈ, પાછું બધું ધોયું સરસ મજાનું. બાટલોને હું ફિટ કરી દીધું છે કારણ કે ધોયું એટલે બાટલોને આને બધું આપણે પહેલા નંબરમાં ટાંકામાં પાણી નહોતું, પાણી આપણે ભર્યું, પાણી આવી ગયું છે. હવે થોડું ફૂંકાઈ જાય. હવે હમણાં 11 વાગશે એટલે છોકરાને પાછું આપણે જમવા આપવાનું છે. સરસ મજાનું આખું રસોડું જવું તમે સાફ કરી નાખ્યું. પથ્થર ગ્લાસ લિક્વિડ મારી 10 કલાક સાફ થઈ ગયો. એ ગોળો ભરવાનો બાકી છે ને બરોબર 11 થવા આવ્યા છે. પાણી માર્યું છે એટલે ફૂંકાતા વાર લાગશે. પાંદડા છે એટલે તડકો આજ નથી વળી બહુ. નિશાળમાં આપણે ઝાડવાનું હક છે.